સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે ઘરમાં પાણી ઘૂસ્યા। સમગ્ર રાજ્યમાં વરસાદે કરેલી એન્ટ્રીમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે જોરદાર કરેલી એન્ટ્રીની સાથે જ ગામ લોકોને ભયભીત કરી નાખ્યા। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે 3 દિવસથી આવેલ વરસાદને કારણે ગામમાં પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા અને દરેક લોકોને બહાર કાઢીને સ્થળાંતર કર્યા હતા, જેમાં વિકલાંગોને પણ સાબદામાં બેસાડીને બહાર કાઢ્યા સ્થળાંતર કરવા પડ્યા હતા। વિરોચનનગર ગામે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં મકાનને ઘણું નુકસાન થયું છે અને હજુ સુધી કોઈ તંત્રએ મુલાકાત લીધી નથી। અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે। ગામ લોકોની એક જ માંગ છે કે અમને પાણીનો નિકાલ કરી આપો, એવી માંગ કરી રહ્યા છે। પઠાણ મારું નામ છે। આ 3 દાડે પાણીમાં રહ્યા છે। કોઈ આગેવાન કે કોઈ જોવાને વોટ લેવા આવે એટલે અહીં કગરીને આપણને પગે લાગીને વોટ લઈ જાય આ લોકો, અને અત્યારે કોઈ આગેવાનનો છોકરો અહીં જોવા આવતો નથી। અને લોકો કોઈ બહારથી મીડિયાવાળા કોઈ આવતા હોય એ લોકો સ્ટેશનથી આ લોકોએ પાછા વારેલા છે ટીડીયા સાહેબને બધાને। આ અંદર પાણીમાં જુઓ, અમે પાણીમાં ઉભા રહેલા છીએ। આ જુઓ અમારા ઘરની હાલત છે। કોઈ જોવા આવ્યા નહીં, હાથમાંથી કોઈ મદદ માટે કોઈ આગળ કોઈ જોવાવાળું નથી। કોઈ આગેવાન અમારા જાણે વોટ લેવાના ત્યારે કગરીને આવા હા લોકો, અત્યારે કોઈ પગ નહીં મિલતા અહીં આગળ। અમે 3 દિવસથી અહીં જોઈ રહ્યા છીએ। અમારા બૈરા છોકરા બધા પાણીમાં છીએ। અમે રાતના આખી રાતના ઉજાગરા છે, કોઈ હોવાનો ટાઈમ મળે નહીં અને વીજળી નથી ગામમાં। કેટલી બીક લાગે? અરે બીક શું, વાવાઝોડું બહુ ને આ લોકો કોઈ જોવાવાળા જ નથી ગામની અંદર। આગેવાન કોઈ સજ નહીં ને, જાણે કોર્ટની તૈયારી હોય એ વખતે આવે છે, તે સિવાય કોઈ આવતું નથી। અને રાતે કોઈ સૂતું નહીં? રાતે બધા જાગવી છીએ। જાણા બચ્ચાએ પણ પલટતા હોય ને અમે જાગતા હોય। હજુ કોઈ આવ્યું નહીં? કોઈ હજુ કોઈ જોવા નહીં આવ્યું કોઈ નહીં આવે? પાણી વધતું જતું અને પાણી વધતું જ જાય છે જીમ જાય। અમે આ પાણીનો કંઈક નિકાલ કરો તો સારું છે, નકર કોઈ પબ્લિક નહીં રહી કે। મારું નામ પઠાણ અફજલ ખાન છે। અમારા વિરોચનનગર ગામમાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસાદ ચાલુ રહેવાના કારણે ગામની આજુબાજુ અને અમારા ખાસ કરીને ખાબોરવાસના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ ગયેલ છે। અમારા ઘરોની અંદર પાણી ભરાઈ ગયેલ છે અને ઘર વખરીને બધો સામાનનું નુકસાન થયેલ છે। પછી અમારા ઢોર ઠાકરને આસપાસ કરવા માટે પણ અમારે ટ્રેક્ટરની મદદની જરૂર પડે છે। પછી ફ્રૂટ પેકેટ પહેરવા માટે ટ્રેક્ટરની મદદથી પણ પહોંચાડવામાં આવેલ છે। અને અમારું તંત્રને એટલું જ કહેવું છે કે અમારો પાણીનો આગળ નિકાલ થાય એ માટે અમારી ખાસ નમ્ર અપીલ છે। કેટલા દિવસથી આ પાણી છે? 2-3 દિવસથી સલંગ અને કોઈ અધિકારી કોઈ આવ્યું નથી, તંત્રવાળો કોઈ આવતા જ નથી। ખાલી ફોટા પાડીને વિડીયો કરીને જતા રહે છે। કેટલા ઘરમાં પાણી છે? 10 થી 12 ઘર ઓછામાં ઓછા અમારા મહેલાના, ખાલી બીજા તો બધા અલગ છે। અને રોડ રસ્તામાં પણ પાણી? રોડ રસ્તામાં બધે જ ઘરની અંદર પાણી છે ને। અને લોકોના જે ઘરમાં મકાનમાં જે સામાન છે બધો સામાન પડી ગયો છે, બધું વેરમ ફેકર થઈ ગયેલું છે। અને હજુ સુધી કોઈ પાણીનો નિકાલ કરવા માટે કોઈ આવતું જ નથી। પાણી વધતું જાય કે ઘટતું જાય? પાણી વધે છે, ઘટતું નહીં? ના, એટલું ને એટલું રહે। એટલું તો તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે તંત્રને કે આગળ પાણીનો નિકાલ થાય એ માટે અમારે ખાસ નમ્ર અપીલ છે। મારું નામ આરિફ ખાન પઠાણ છે। આલીવાર ઇલેક્શન આવે એટલે અમે બહેસ કરશું ઇલેક્શનનો, અને ટીડીઓ સાહેબને સ્ટેશનથી મોટા કહે છે કે પાણીનો મસલો હલ થઈ ગયો છે, બરાબર। પાણી એટલું ને એટલું જ છે અને પાણી વધતું જાય છે ઉપરથી। લોકો ભૂખ્યા તરસ્યા, નાના બચ્ચા ભૂખ્યા છે, બરાબર। તો એનો તંત્ર ખ્યાલ કરે એ મારી વિનંતી છે। કેટલા ઘરમાં કેટલા પાણી ભરી ગયા છે? ઓછામાં ઓછા 50 થી 60 ઘરને નુકસાન પહોંચ્યું છે, બરાબર। કમજીવાસ, ખાબોરવાસ, ભૂતવાસ દરેક મહેલાની અંદર પહોંચ્યું છે। તમે તારે બધાને પૂછી જુઓ અને બધાનો વિડીયો બનાવો।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.